મહેસાણામાં રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા આજથી અનોખા પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત। દાત્રી અને સગર્ભા મહિલાઓના નિયમિત હેલ્થ ચેકઅપ માટે 22 લાખના ખર્ચે સિવિલ હોસ્પિટલને બસ ભેટ આપી। આ બસના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને હેલ્થ ચેકઅપ માટે લવાશે। ચેકઅપ બાદ આ મહિલાઓને પરત ગ્રામ્ય વિસ્તારમાં છોડી દેવાશે। મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, આઈએમએ નેશનલ પ્રેસિડેન્ટ ડોક્ટર અનિલ નાયક અને આઈએમએ સ્ટેટ પ્રેસિડેન્ટ ડોક્ટર અનિલ પટેલની ઉપસ્થિતિમાં બસને લીલી ઝંડી અપાઈ। આ પ્રકારે સમગ્ર દેશમાં મહિલાઓ માટે બસ ભેટ આપનાર રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક પ્રથમ સગર્ભા માતાઓના મૃત્યુનો દર ઘટાડવા અનોખું અભિયાન। આજે हमारी रोगी कल्याण समिति में एक आ चर्चा निकली थी कि सगर्भा बहनों ने सारवार माटे केवी रीते मदद करी शके। એટલે બેઠા બેઠા વિચાર આવ્યો અને મેં માતૃએપ આજે લોન્ચ કર્યું છે। માતૃએપના માધ્યમથી ગામડામાં જે બહેનો છે સગર્ભા બહેનોની માહિતી આંગણવાડી અને જિલ્લાના ટીમ દ્વારા મેળવી એ બધી જ બહેનોને વારાફરતી અહીંયા તપાસ માટે લાવી એમના આરોગ્યની તપાસ કરવા, જેથી કરીને દેશની અંદર, રાજ્યની અંદર અને આપણા જિલ્લાની અંદર સ્વસ્થ માતા રહે અને સ્વસ્થ બાળકનો જન્મ આપે એ પ્રકારના કન્સેપ્ટ સાથે આજના માતૃરથનું અમે લોન્ચિંગ કર્યું છે। આજે અમારા માનનીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ગિરીશભાઈ, અમારા ડીડીઓ મેડમ શ્રી, સિવિલ સર્જન શ્રી, બધાની ઉપસ્થિતિમાં રોગી કલ્યાણ સમિતિના સૌ સભ્યોની ઉપસ્થિતિમાં રથનું અમે લોકાર્પણ કર્યું છે। અને આપના માધ્યમથી કહું છું કે પોતાના વિસ્તારમાં પણ આ પ્રકારની સેવાનો શરૂઆત કરવી જોઈએ, જેથી કરીને માતૃ અને બાળકના મૃત્યુદરને ઘટાડી શકાય છે। આજે સિવિલમાં પણ એક અનોખો પ્રોજેક્ટ થઈ રહ્યો છે, 77 સર્જરી થઈ રહી છે। મહેસાણા સિવિલમાં આજે 77માં પ્રજાસત્તાક દિવસે રિપબ્લિકન ડે નિમિત્તે મહેસાણા સિવિલ સર્જન દ્વારા 77 લોકોની માઇનર સર્જરીનો એક અનોખો કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવ્યો છે। રાષ્ટ્રને આઝાદી પછીની જે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું એનો લાભ સમાજના છેવાડાના માનવીને મળે, આરોગ્ય ક્ષેત્રમાં પણ જે જરૂરિયાત લોકો છે એનો એક આ પાયલોટ પ્રોજેક્ટ મહેસાણા સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। આપના માધ્યમથી હું સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિત સૌને આભાર વ્યક્ત કરું છું અને આમાં જે ઓપરેશનમાં જે જોડાયેલા પેશન્ટો છે તેમને પણ શુભેચ્છાઓ પાઠવું છું કે એમનું તબિયત સારું રહે। આ પ્રોજેક્ટના માધ્યમથી જિલ્લા અને રાજ્યના બધા જ સિવિલના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, CHC કેન્દ્રના માધ્યમમાં આ પ્રકારની સેવાઓ આવા રાષ્ટ્રીય તહેવારો નિમિત્તે કરવી જોઈએ એ પણ પહેલા આજે અમારા સિવિલ સર્જને આપણા રાજ્યને આપી છે। એટલે એમને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું।